હેલો ગાઈઝ, કેમ છો બધાય? મજામાં દેશો? સ્વાગત છે તમારું બધાયનું મારા નવા વ્લોગમાં. જો આ છે, આમ જોઈ લે કેટલા કેળા છે. જોઈ શકો છો. મને કેળા જોઈને એમ થાય, આમ જો કેટલા કેળા છે. આમ તો આખી લૂંગ આવી ગઈ છે. હું તો ઘણા ટાઈમથી વાડીએ નથી આવી, મને ખબર નથી. જો ગાઈસ, કેળાની આખી કેળે લૂંગ, બે લૂંગ છે, એક ઓલી સાઈડ છે હોતક. હા, હું ઝાઝા ટાઈમથી જ્યારે વાડી આવું ને ત્યારે જો કેળ મોટી જબરી છે, પણ કેળા નથી આવતા. ફાઇનલી આજ છે ને જોઈ જ લીધા. ઘણા ટાઈમ પછી આવ્યા કા એટલે આપણે વાડી હા, કારણ કે પાછળ છે મસ્ત મજાની છે લૂંગ કેળાની. અવડી નવડી છે પાછળ છે જો છે ને. જો ગાઈસ, બીજી પણ લૂંગ છે, મતલબ નાની. આ એક કેળમાં બે લૂંગ છે. આમ તો વાવી એક જ કેળ, પણ નીચેથી થળિયા ફૂટી ઘણાય થઈ ગયા છે. થળિયા ત્યારે એક કેળમાંથી ઝાઝી કેળ થઈ ગઈ છે અને મસ્ત મજાની લૂંગો આવી ગઈ છે. બસ હવે રાહ જોઈશું આપણે ક્યારે કેળા પાકે એટલે ખાવાના. ઘરના કેળા એ ઘરની કેળ હોય ને એના કેળા પાકેલા હોય ને એ મસ્ત મજાના મીઠા મીઠા લાગે, ખાવાની બહુ મજા આવે. આપણે તો 2-3 વાર ખાધેલા છે કા. હા, અને જો આપણી વાડીમાં સેવડી પણ છે. સીતાફળીની વચ્ચે વાવેલી છે. એ કાળી સેવડી જો દેખાય છે. હા ને, જો જો ગાઈસ, કાળી સેવડી. ઘણા એ સેવડી વાવી છે, ઘણા ખબર જ છે. એક કટકો વાવે એમાંથી જાજી સેવડી થાય. હા, જો તો આ બધી અહીંયા થઈ ગઈ છે, મોટી અહીંયા થઈ ગઈ છે. પણ આ વખતે આપણે ખીહેર આવે ને ત્યારે સેવડી ખાઈ એવી આમાં હજી નહીં થાય, થોડોક ટાઈમ લાગશે. કારણ કે હજી નાની છે કા બેટા. હા, એ તો સેવડી મોટી થાય હજી કાશી હોય. સેવડી વાવતા હોય એને ખબર હોય, વધારે આપણને કાંઈ માહિતી હોય નહીં કા. હા, તો કાંઈ નહીં, હાલો જો આપણે આ સીતાફળીની એક લાઈન છે અને એમાં સીતાફળ છે, પણ હવે આપણે દેખમી ગયો કાયલા. થોડુંક વ્લોગ બનાવવામાં મોડું થઈ ગયું છે. હા, આજ થોડુંક ઇમરજન્સી કામ આવી ગયું જોઈ હતું. શકો છો, સુરેશ દાદા આથમી ગયા છે. મસ્ત મજાની પવન ચક્કી ફરે હે. હા, હા હાલો આવી જાવ. જોઈ શકો છો. અને આ છે આપણો કૂવો. જો આપણી વાડી છે, ફાઇનલી આપણી વાડી છે. કાકાની વાડી, દાદાની વાડી, બધાની વાડી કરતા કરતા ફાઇનલી આપણી વાડી છે. આપણે જો આપણી વાડીનો વ્લોગ છે અને આપણી વાડીનો કૂવો છે. આપણી વાડીની કેળ, આપણી વાડીની સેવડી અને આપણી વાડીનો કૂવો. હા, નો અત્યારે દેખાય, અંધારું થઈ ગયું ને. જો આ છે કૂવો. બસ બસ થોડાક પાછળ રહ્યો. કાંઈ નહીં, હાલો બ્લોગમાં કન્ટિન્યુ જો આપણે થોડાક આગળ જઈએ. જો આ છે આપણી વાડીનું જીરું. આવડું થઈ ગયું છે. થોડુંક વાવવામાં મોડું કર્યું હતું એટલે થોડુંક વાહે છે. બસ કાંઈ નહીં, હાલો આપણને શાક કરવા માટે થોડુંક જીરું દે, શાકનો વઘાર બનાવવા માટે. એટલે ઘણું ખાપટા હા, બાકી તો બસ હાલો આપણે ચા બની ગયો છે તો ચા પી નાખી. ઘણી તાણી કરીને કાકાએ ચા પીવા રોક્યા છે, તો ચા ફાઇનલી પી નાખી. હાલો જો આપણે મારા ભાઈ ચા લાવ્યો છે બનાવીને, અને જો અડાળિયું જો ક્યાં રાખી છે. ગામડે આવું જ હોય નહીં નીલા. ના બોલતો નહીં હો, વાડીએ જવું એમ સા ઢોળાય છે બાપા બોલવીને તો. જો આવડે ને બધું, અને એને પપ્પા હેલ્પ કરે છે જો. હે મારે પણ આગળ જો આપણે આપણો ચા પી લેવાનો થાય છે, અને પછી છે ને કાકાએ પ્રેમથી ચા બનાવ્યો છે તો ચા પી લેવાનો છે, અને પ્રેમથી અહીંથી પછી ગામમાં નીકળી જવાનું છે. કાંઈ લે
હા હવે અંધારું થઈ ગયું છે હાલો ચા પી લો અને તમે ઠંડી તમારે. પણ થઈ ગઈ છે. હા. તો હાલો હવે ચા પી લેવી. વાહ અસલ બંધાણી ચા પીવો ને એવો ચા બનાવ્યો મારા કાકાએ જ બનાવ્યો છે એવું લાગે એને ફાઇનલી આપણે સન ચા પી લીધો છે અને હવે બસ અહીંથી નીકળી જવાનું છે. અને અહીં સુધી અમારો વિડીયો જોયો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.